લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। ફરી એક વખત નેતાઓ વોટની માંગણી કરવા માટે આવશે। વલસાડ હોય, કપરાડા હોય, ધરમપુર હોય, પારડી હોય કે ઉમરગામ હોય, એ તમામે તમામ જગ્યા પર વિકાસ થયો છે, નથી થયો, લોકોની સમસ્યા શું છે, લોકો પાસે સાંસદશ્રી આવે છે, નથી આવતા, તે આપણે લોકો પાસે પૂછવાનો પ્રયાસ કરશું। રૂપેશભાઈ, ખાસ કરીને આપણે પૂછવાનો પ્રયાસ કરીશ, સામાન્ય માણસમાં વાત કરવામાં આવે તો ખેડૂતોને હાલ શું તકલીફ? વલસાડ માટે તો ખેડૂતોને હાલમાં એવી કોઈ તકલીફ છે નહીં, પરંતુ ડોક્ટર સાહેબ હંમેશા ખેડૂતોની સાથે રહ્યા છે। ખાસ કરીને આપ સૌ જાણો જ છો કે વલસાડ જિલ્લામાં જમીન સંપાદનને લઈને એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, હમણાં પાવર ગ્રીડમાં જે જમીન સંપાદન થઈ રહી છે એમાં કેસી પટેલ સાહેબના પ્રયત્નોથી વલસાડ જિલ્લાના એક્સપ્રેસ વેમાં ખેડૂતોને કરોડો રૂપિયા મળ્યા છે। એટલા માટે ખેડૂતો ખૂબ એમને આભારી પણ છે। નાના બે પ્રશ્નો રહી ગયા છે, બુલેટ ટ્રેન અને પાવર ગ્રીડ। પાવર ગ્રીડમાં હમણાં જમીન સંપાદન થઈ રેટ છે, સરકારમાં અમારી સતત ચિંતાઓ હોય છે અને રજૂઆતો પણ હોય છે। અમને એમના તરફથી ખાતરી પણ મળી રહેલી છે, એટલે અમને પણ છે કે આ કંઈ ને કંઈ તો સરકાર આપશે જ। સ્થાનિક પણ જોડાઈ ચૂક્યા છે, કેટલા કામો બાકી, કેટલા થયા છે? વલસાડના અંદર તો ઘણા કામો હજુ બાકી છે, અને એમણે જે કીધું તેવું કે જમીન સંપાદન ન થાય તો પછી બધું જ જો બરાબર હોય તો પછી આદિવાસીઓ માટે આંદોલન કેમ કરી રહ્યા છે? ઘણી વખત આંદોલન એમણે કર્યા છે। અને બીજું કે એક મોરારજી દેસાઈ સાહેબના ટાઈમથી એક વલસાડથી નાસિક માટે ટ્રેનની જે એક માંગણી થઈ હતી, એ માંગણીને પણ સંતોષવા જોઈએ, હું એમ કહેવા માંગુ છું। એના માટે કે કમસે કમ 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે અને 10 વર્ષથી કેન્દ્રમાં છે, અહીંયાથી સાંસદ સભ્ય જીતીને જાય છે બીજેપીના। તો આવા અને ઘણા મુદ્દા છે, ને દરિયાપટ્ટીનો મેં અગાઉ પણ કીધું છે, એ એક મુદ્દો બહુ મોટો છે। તિથલ ડેવલપમેન્ટની વાત કરે છે, પણ તિથલ ડેવલપમેન્ટ નથી, તમે દમણને જઈને જોઈ શકો છો, ડેવલપમેન્ટ એને કહેવાય। તો આપણે તો નહીં થઈ શકે વલસાડના અંદર તિથલ બી આ ટાઈપનું ડેવલપમેન્ટ થઈ શકે, ખાલી તમારે એના પર એક દિલથી કામ કરવું પડે, બસ, બીજું કંઈ નહીં। દિલથી કામ કરવું પડે। દરિયાઈ પટ્ટા વિશે પણ વાતચીત આવી છે, કેટલો વિકાસ તો થઈ રહ્યો છે કે દરેક લોકોને વિકાસ હજુ માંગી રહ્યા છે। આદિશાનપુર જે વિસ્તાર છે મારો, ત્યાં રિવરફ્રન્ટની ખાસ જરૂર છે કે જ્યારે પૂર આવે છે દર 4-5 વર્ષે, તો સ્થાનિકોનો જે આજુબાજુના જે વિસ્તાર છે ને બધા ગરીબ જ છે કે આદિવાસી વિસ્તાર જ છે, જેમ કે પાડીશાનપુર, હનુમાન બગડા, તળિયાવાડ, ત્યાં પૂરથી એટલું બધું નુકસાન થાય છે, છીપ્પરમાં દાણા બજારમાં પાણી ભરાઈ જાય છે। એટલે આ રિવરફ્રન્ટની માંગણી અમે કરતી હતી, અને આ વખતે અમે ખાસ રજૂઆત કરીશું। અને અમારી ખાસ અમને ઈચ્છા એવી છે કે ધવલ પટેલના કે જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે એના હસ્તે આ કામગીરી પહેલામાં પહેલા લેવાય। ફરી 5 વર્ષ થયા, ફરી લોકસભાની ચૂંટણી આવી, કેટલા મુદ્દાઓ બાકી? નેતાજી આવે છે કે નથી આવતા? નેતાજી તો અવારનવાર મતલબ જે ડૉક્ટર કેસી પટેલ સાહેબ હતા એમણે દરેક વસ્તુ ઉપર ધ્યાન આપી છે, અને દરેક મુદ્દાઓને એમણે આવરી લીધા છે। અવારનવાર રજૂઆતો બી કરતા હોય છે। વલસાડની અંદર જો રાષ્ટ્રીય જો મુદ્દાઓની વાત કરીએ તો નેતાજીએ એમના સાથ સહકાર બી આપ્યો છે। અત્યારે જ આપણે સ્થાનિક મુદ્દાઓની જે વાત કરી છે કે જે રીતે દમણ ડેવલપ થયું, અને દમણમાં બી ભાજપના જ સાંસદો છે, ત્યાં પણ ભાજપના જ છે, અને અહીં પણ જેને અત્યારે આપણે વેગ આપી રહ્યા છીએ કે તિથલ દરિયા કિનારો, તિથલ દરિયા કિનારા માટે સ્થાનિક ધારાસભ્ય છે, સ્થાનિક અમારું નગરપાલિકા છે, પંચાયત છે, એના દ્વારા થતું હોય। આ ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર જવી જોઈએ, કેમ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનું પેલું છે। ભારત દેશનું અંદર જે અત્યારે તળમૂળથી જે પરિવર્તન, ભારત નવનિર્માણ થઈ રહ્યું છે, છેલ્લા 10 વર્ષની અંદર તમે જોશો કે કેટલી એમ્સ બની, કેટલા હોસ્પિટલોથી લઈ અને એરપોર્ટથી લઈ અને સ્કૂલ, કોલેજો, એટલે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વિકાસ જે રીતે થઈ રહ્યો છે, અર્થવ્યવસ્થાની અંદર જોઈએ તો આપણે 5મી અર્થવ્યવસ્થા બની ગયા છીએ। અને મોદી સાહેબે એમણે વચન આપ્યું છે કે 2027 સુધી હું ત્રીજા અર્થવ્યવસ્થા ઉપર લઈ જઈશ। એટલે વિકાસ દેશનો થઈ રહ્યો છે, એનો અમે માન્ય રાખીએ છીએ। મારી સાથે વિદ્યાર્થી વર્ગ પણ છે, યુવા વર્ગ પણ છે, કઈ કઈ સમસ્યાઓ? વિદ્યાર્થી વર્ગની એટલી બધી સમસ્યાઓ તો નથી। એક એનઈપીની તમને હાલ વાત કરું છું। એનઈપીમાં પ્રાદેશિક ભાષાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ પ્રાધાન્ય આપતા વિદ્યાર્થીઓ પોતાના જે રસ પડતા વિષય અને મનગમતા વિષય સાથે ભણતરમાં આગળ વધી રહ્યા છે। અને બીજી વાત કરીએ, ઇનોવેશન ક્લબ ચલાવી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ ઇનોવેટિવ વિચારધારાવાળા વિદ્યાર્થીઓ હોય છે, એ ઇનોવેશન ક્લબ દ્વારા જોડાઈને નવી ઇક્વિપમેન્ટ્સની રચના કરી રહ્યા છે, અને એમને એમાં ખાસી એવી
યોજનાઓનો લાભ મળી રહ્યો છે, 3 લાખ સુધીની મદદ પણ મળી રહી છે વિદ્યાર્થીઓને. તો વિદ્યાર્થી વર્ગનો એટલા પ્રશ્ન નથી, પણ ઘણી કોલેજો એવી છે કે તેના થોડા બિલ્ડિંગ મકાનો જર્જરિત થઈ ગયા છે. વારંવાર સરકારને રજૂઆત કરતા હોઈએ, સરકાર સાંભળે છે અને અમને આશા છે કે બીજી વાર આગળ રજૂઆત કરશું ત્યારે અમારી રજૂઆતોને માન્ય રાખી કામો ચાલુ કરશે. મહિલા છો અને ભણો છો, કઈ રજૂઆતો બાકી છે અને આગળ કયા પ્રકાર શું લાગે છે, આવે છે નથી આવતા સાંસદશ્રી? સાંસદશ્રી તો આવતા છે, મહિલાઓ માટે કામ એવું પણ થતું છે. આપણા વલસાડમાં પણ રક્ષાબંધન જેવી કે કોઈ પણ મહિલાઓનું હોય ત્યારે બસ સેવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે. મહિલાઓ માટે સશક્તિકરણ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. પછી આંગણવાડીઓમાં મહિલાઓ માટે ઘરનું 3 મહિનાનું આવતું હતું તે 12 મહિનાનું હવે થઈ ગયું છે. ગર્ભવતી મહિલાઓ માટે અત્યારે મહિનાથી લઈને 12 મહિના 9 મહિના સુધી. સમસ્યા કઈ છે? સમસ્યામાં તો અત્યારે બહુ ખાસ કઈ સમસ્યા તો નથી. સમસ્યા હાલ નથી જોવામાં આવી. શું લાગે, શું કેટલો ડેવલપમેન્ટ તો વલસાડની વાત કરીએ તો ઘણું ડેવલપમેન્ટ છે અને હજુ પણ ડેવલપમેન્ટનું કામગીરી ચાલુ જ છે. વિદ્યાર્થીઓની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ ઘણા બધા ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે. વલસાડમાં GMERS મેડિકલ કોલેજ બની ગઈ છે અને હજુ ઘણા કામો હજુ ચાલુ છે. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તો મળે જ છે, એ સાથે સાથે ઘણા બધા લાભ પણ મળી રહ્યા છે. તો વલસાડ તાલુકાની અંદર જ્યારે વાત કરવામાં આવી, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ વર્ગ સાથે આજે મંતવ્ય ન્યૂઝે સીધી વાત કરી છે. હજી પણ વલસાડની અંદર વિકાસ બાકી છે તેવું એમનું સ્પષ્ટપણે કહેવું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.